બંને છે. એના કરતા બુડા જીત અને સારા જીત છે, બહુ ઊંચાઈ જીત. આપડા જેવું જેવું જ છે બધું. જોવા જુઓ તો વધારે કયા સારા કે ભૂંડા? વધારે કયા હોય, સારા કે ભૂંડા? ત્યાં સારા લોકો વધારે હોય કે ખરાબ લોકો વધારે હોય? સારા સારા ખોટા એનો નથી. ત્યાં ચોથો આરો છે આપડે જે ચોથા આરા હતું કેવું ને એવું ગાળો દે મારે મનમાં જે હોય તે કરી નાખે. ભક્તિ કરનારા છે, ભક્તિ કરનારા મિક્સ પણ એટલા સાચા છે. આ લોકો ડિફરન્સ છે. આ લોકો મનમાં જે હોય એવું બોલે જુદું, મનમાં હોય જુદું, બોલે તે જુદું અને તે જુદું બોલે. એ કળિયુગમાં આપણે અહીં આ ક્ષેત્રમાં ત્યાં એવું નથી. ત્યાં એવું નહીં. ત્યાં મનમાં જેવું હોય એવું જ બોલે ને એવું વર્તે. મારી ના ક્ષેત્રમાં જ એટલો ગુણ છે. ત્યાં 5 મહાવિદ્ય છે ને, એમાં શ્રીમંદર સ્વામી કયા મહાવિદ્ય? ક્યાં જવું? 5 મહાવિદ્ય ક્ષેત્ર માંથી સિમંદર સ્વામી કયા મહાવિદ્ય ક્ષેત્રમાં? 5 મહાવિદ્ય ક્ષેત્ર છે, એમાંથી કયા ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે? કઈ બાજુથી 5 ગણો તમે? 5 મહાવિદ્ય એમ કહે છે ને બધા. 5 મહાવિદ્ય કયા બાજુથી ગણો? વચ્ચે એક નદી આવે છે. આમથી ગણો તો બીજા નંબર હશે. 4 ભાગ આમથી પડી ગણો છે. ચોથા નંબર હશે. તો તમે કઈ બાજુથી ગણો છો? એટલે વચ્ચે એક નદી આવે છે, એટલે એના 4 ભાગ પડે છે ને, પૂર્વ પશ્ચિમ. પૂર્વ મહાવિદ્ય અને પશ્ચિમ. તો આમ જતાની હાથે પહેલો કઈ કોને કહેશો તમે? આ બેઠેલા હોય બધા, આમ પહેલો કોને કહેશો? પૂર્વ દિશામાં જ પેલા કોને કહેશો? પૂછો દાદાનો જવાબ. શિક્ષક જ્યાં બેઠા હોય, માસ્તર જ્યાં બેઠા હોય ત્યાંથી પહેલો. માસ્તર જ્યાં બેઠા હોય ત્યાંથી પહેલો. માસ્ટર એનું શું લેવું? આ તો વર્ગ ની વાત કરે છે. પેલો વર્ગ, બીજો વર્ગ, ત્રીજો વર્ગ. એવું નહીં. છોકરાઓ જે બેઠા છે એમાં છોકરો પહેલો નંબર, બીજો નંબર કોણ, છેલ્લો નંબર કોણ? માસ્ટર ની બાજુમાં બેઠો એ એમ? ના તો આ બાજુથી કોઈ પર બેસે નહીં. તમે આ બાજુથી પહેરશો તો આ બાજુથી આવે, આ બાજુ બેસો તો આ બાજુ. અંદાજ નહીં. ઘણી વાર આ બાજુથી બી ગણાય, ઘણી વાર આ બાજુથી પણ જે તમને લાગતું એ કોને? સાપેક્ષ છે, અપેક્ષા એ કરીને છે. એ તો કે તો સિમંદર સ્વામી કયા મહાવિદ્ય ક્ષેત્રમાં છે? કઈ બાજુ તમારે જાણો છો? નંબર કઈ બાજુથી ગણવો છે પહેલો? ના પણ ત્યાં તો 5 મહાવિદ્ય આમ તો નિયત છે ને. કઈ દિશામાંથી? તો તમને જવાબ આપેલો કામ નહીં તો તમને જવાબ આપેલો તમને દૂર નુકસાન કરે. શું તમારી પાસે કઈ પુરાવો નથી? બીજો કોઈ પુરાવો? એને કલ્પિત પ્રશ્ન કહેવાય. કલ્પિત પ્રશ્ન. એનો કોઈ આપણી પાસે પુરાવો નથી, આધાર નથી. નહીં, શાસ્ત્ર પ્રમાણે જવાબ આપવા, પણ તમારે પોતાની સમજ માટે કઈ નહીં. રાતે છે તે ઊંઘમાં જાગી ગયો, અડધો કલાક જાગ્યો, સિમંદર સ્વામી નમસ્કાર કર્યો દાદા ભગવાન ની મારફતે. તો બોલજો ને દાદા, પ્રત્યેક દાદા ભગવાન સાક્ષી બોલાવે છે ને, એ બોલજો. પછી ગમે તે દિશામાં બેસીને કરીએ. સુતા કરો, બેઠા કરો, ઉભા કરો, બધી રીતે એમાં કઈ ફેર નથી. શું શબ્દ બોલવાનું? પ્રત્યેક દાદા ભગવાન ની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જેટલા નંબર છે તો પહોંચી જાય. જય સચ્ચિદાનંદ. પેલો વહેલો અવળું મનમાં એમ રાખ્યું હોય પછી ખોટું પડે ને, એના કરતા પહોંચી જાય. દાદા ભગવાન સાક્ષી કે એમ સીધું તમારું પહોંચશે નહીં ત્યાં આગળ. એટલે સાક્ષી એટલે મીડિયમ જોશે. શું જોશે? મીડિયમ. અને મીડિયમ હોય તો પહોંચી શકે. એ તમને તરત જ ફળ આપશે. મને જેટલું બોલાય એટલું બોલ કરજો. નવરાશ. અને દાદા ભગવાન નમસ્કાર કરું છું, બોલ કરજો. 2 તમને શીખવાડ્યું, બીજું નવકાર તો તમે જાણો જ છો. પછી આ બીજું કઈ વધારે કેટલું જાણો? આત્મા રહ્યો, શુદ્ધાત્મા રહ્યો.
હવે શુદ્ધાત્મા રહ્યો. એ જેવું છે તે કઈક એવો તાલ પાય તારે કે તમને બોલાય કઈ આપી દઈશું. દાદાજી જ્ઞાન આપે છે ને બધા. આમ આમ દાદા વગર આ મહાસત્ય હોય ને, હા, પછી બીજું બોલવાનું આવશે પછી જ્ઞાન લીધા પછી. આ મહાસત્ય હોય છે ને તે મહાસત્ય છે તે જ્ઞાન અમારી પાસે મહાસત્ય થયા પછી જ્ઞાન અમારી પાસે લઈ જાય અને પછી અમારા જ્ઞાનમાં તો આગળ રહે. શું કરે? એ જ જ્ઞાનમાં રહેવાનું. હા, અને બધા જોડે આહાર બધા એમની જોડે ભળતો રહે ને પછી અમારા જ્ઞાનમાં રહે ને ભળતો રહે અને નિરંતર દાદા ભગવાન યાદ રહ્યા કરે એટલે એની શાંતિ રહે. લોક વળે હોમામી તો એનું પોતાની શાંતિ જાય. જાય ને. કશાય ના થાય. કસાય ન થાય. કર્મ તો કપાવવાનું છે ને જોડે રહેવા એટલે કપાવ છે. એમની જોડે છે એટલે કર્મ તો કપાવવાનું છે ને. કર્મ ખપે ને આપણું કામ થઈ જાય. એવું તમે જો કદી થાય, જો તમે દીક્ષા ભવિષ્યમાં તમારી હોય ઉદયમાં તો અહીંથી આ જ્ઞાન લઈને તમે જજો બસ તમને કઈ હરકત નહીં. પછી હરકત. જો તમારું મોક્ષ થશે અને આ લોકોને જોડે નિકાલ થઈ જશે. જેને જોડે ઝઘડા હશે હા, એનો નિકાલ તેનો થાય. ઉકેલ આવી જશે. હરિધામ તો થવું જ જોઈએ. શું થવું જોઈએ? હા. હરિધામ સ્ત્રી જાતિ છે. પુરુષ જાતિ હોય તો આપડે કઈક બીજા હિમાલય પરીક્ષા જઈને સરવાનું હા. પણ અમને સ્ત્રી જાતિ ને શું કેવું? હરિધામ થવું જોઈએ. તમારે કઈ ઉપાસ હોય ઉપાસ કઈ પણ આધાર જોઈએ. જોઈએ. શું? ઉપાસ કર્મના ઉદયમાં ના હોય તો બીજા કઈ બ્રહ્મચારી નું કઈ સાધન હોય હા. એમાં તમે દાખલ ચાલી જાય. ચાલે. જ્યાં બ્રહ્મચારી રહેતી હોય, જ્યાં જૈન ધર્મ આશ્રય હોય, મોક્ષ માર્ગ હોય ત્યાં આગળ તમે રહી શકો. અને તે તમને મળી આવશે. તમારે એટલે કે તમારે વિચાર કરવાની જરૂર નથી કે આપણે શું થશે, હા. આપણું શું થશે એ વિચારશું જ નહીં. જો એટલું જ વિચારવાનું કે મારે મોક્ષે જવું છે. હા, બસ એ વિચારનું. મોક્ષનો માર્ગ છે. અને ઘડિયાળ કરતા ઇન્ટરેસ્ટ એમાં વધારે પડવો જોઈએ મોક્ષમાં. પડતો જ નથી તો ટાઈમ માટે જ કરીએ છીએ. ઇન્ટરેસ્ટ જ નથી આવા. કોઈ વસ્તુમાં જ નથી. ટાઈમ જોઈએ. એમાં interest નથી. ના, એ બરોબર. લોકો સ્ટડી કરી આલી ભાઈ એટલે હારી પહેરીને આવ્યો લઈ ગયો. તમારે તો મોક્ષે જવું છે કે ફરી સંસાર તો એવું જ કે બરોબર. એક જ શબ્દ ના કહે બધી હારી આપી દીધી બધાને. ફરી અફકોર્સ બધી હારી પછી ધોરી સાડી છે જ કરી. લાલ પીળી વાળી ના હોય આપણને. શું કહ્યું? સફેદ સફેદ જ સફેદ અગર બીજું કઈ આ બેન જે પહેરીશ ને એ કઈ લાલ પીળી વાદળી ના ગણાય. જો પેલી બેન પહેરી છે વાદળી લાલ કહેવાય. લાલ કહેવાય. લાલ પીળી વાદળી બધું કહેવાય. બરોબર ને? એ મોહ વાળી ચીજ કહેવાય. હા, મોહ. બાકી આમ સફેદ પહેર્યું હોય પેલી બેને પહેર્યું હોય. અને મોહ તો જાતા છોડવો જ પડશે ને. કઈ હારી એકલા ના છોડી દેવાનું, જાતા ધણી ને છોડવો જ પડશે ને કે નહીં છોડવો પડે? હોય તો છોડવો પડે. હે હોય તો છોડવો પડે. હા, હું ભણવા બેઠો ત્યારે મને વિચાર આવ્યો હતો. હું આપી કેટલા વર્ષો ભણવા બેઠા મારા જન્મ પહેલા કીધું ને 55 વર્ષ. 56 વર્ષ ઉપર ભણવા બેઠા. 57 વર્ષ ઉપર 57 વર્ષ તે ઘડી મને વિચાર આવ્યો કે આ પહેરવાનું તો ખરું પણ પછી રાડવાનું ખરું ને પાછું. બરોબર. આમ મંડળ તો થાય છે, હા. મંડાપો ઉભો છે પછી રંડાપો એક જણ બે માંથી એક જણ રંડાપો આવવાનો ને આવવાનો. એ નહીં. પરણીને રંડાય. તમને અનુભવ ખરો? આવડો જ છે. એમ? માજી મને અનુભવ મંદાપો આવ્યો નહીં તો મંદાપો આવ્યો તો આવ્યો
મોડ્યા ના હોય તો ઈંડા પર ક્યાંથી આ આવે? પછી ક્યાંથી આવે? માળ્યા ના હોય તો ઈંડા પર ક્યાંથી આવે? એટલે સુખ નથી એવું કહે છે ને, બધું કલ્પિત સુખ છે. ધણીમાં કલ્પિત સુખ છે અને બીજી વસ્તુમાં કલ્પિત સુખ છે. સાચું સુખ આત્મામાં છે, સનાતન સુખ જે ક્યારેય જાય નહીં. અમારે ક્યારેય સુખ જતું નથી. તમે રાતે 2 વાગે આવી ઉઠાડો તો અમે આવા ને આવા દેખી જઈએ. અને અમે કોઈક આવ્યું તમે પૂછીએ શું આવ્યું? 150 મિલી સ્પીડે આવ્યો વંટોળીઓ કે છે, તો અમારે એમાં આવા ને આવા દેખી જઈએ. શું કહ્યું? શું આવવાનું? આપણે ઉતરી કોઈ નથી, બીજે પછી ચિંતા આવવાનું છે. કોણ આવવાનું છે? અને આવવાનું તો અમારું નામ દેવાનું, જે ભડકા હોય તેનું નામ દેવાનું, માલિક નું નામ દેવાતું. 1.5 મહિનો સ્પીડમાં આવે ગમે તે. આપડે મહાત્મા આવીને કહે જતા, દાદા લોકો બહુ પડકી છે બહાર આ કંટ્રોલ આવવાનું છે તે. અમને ફરક નહીં લાગતી એટલું એમનામાં હિંમત છે ને, અમને ફરક લાગતી નથી. કાલે પડે કે વંટોળીઓ આવે. વંટોળિયા ત્યાં કહેવાય. શું કહેવાય? વંટોળ. સરકાર શું કે છે ને? સાયક્લોન. સાયક્લોન. સરકાર બીજું કે છે ને અંગ્રેજી ગુજરાતીમાં વાવાઝોડું. 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 તમે આ વંટોળી કોને? વાવાઝોડું દુકાનો બંધ કરી જતા. હા, બધું બંધ કરી નાખ્યું. કોલેજો બંધ, સ્કૂલો બંધ, ઓફિસો બંધ. આવું ગાળ પણ તો પેલા બધા સાંભળ્યું જ નહીં. આથી બહુ ભારે વંટોળી આવેલો. વંટોળી નતો આવતો. વંટોળી પહેલેથી આવે છે, રેલવે પહેલેથી આવે છે, દુષ્કાળ પહેલેથી. હા, તો અકસ્માત આવ્યો ને દાદા. સારા આવ્યા છે. ફક્ત ખરાબ કયો આવ્યા છે કે જે આ ધરતીકંપો થાય છે એ એટલા બધા નતા. અને હજુ ધરતીકંપ તો ત્રાસ પુકારવાના છે ધરતીકંપ. અમારી પેલી કામવાળી દાદા દર્શન કર્યા ને, કામવાળી કે રોજ મને દાદા દેખાયા કરે છે, મારે ફરી દર્શન કરવા આવું છે. 10 દિવસ થયા દાદા દર્શન કરે. અમેરિકા હોય તો એને ઘણા દેખાય કે આમાં દાદા આયા.